સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આજે વાત જૂનાગઢ માંગરોળ નગરપાલિકાની। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં। માંગરોળમાં છેલ્લા 3 ટર્મથી ભાજપ કોંગ્રેસની મેલીજુલી બોડી કામ કરે છે, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે નાગરિકોનો મિજાજ જાણ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। અત્યારે આપણે પહોંચ્યા છીએ માંગરોળ, અને માંગરોળ વાસીઓનું શું કહેવું છે। ગત ટ્રમ્પ જે રીતના વાત કરીએ તો મિલીજુલી સરકાર હતી નગરપાલિકાની અંદર। ઉપપ્રમુખ ભાજપના હતા તો પ્રમુખ કોંગ્રેસના હતા, પરંતુ ભૂતકાળ જોઈએ તો કોંગ્રેસ છે તે મોટા ભાગે અહીં સત્તા ભોગવી ચૂકી છે। પરંતુ શું લોકોએ અહીં કામ લોકોના થયા છે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે। આપણે તેમની સાથે વાત કરશું। શું નામ છે આપ? દિનેશભાઈ વાઘેલા। દિનેશભાઈ, માંગરોળ નગરપાલિકા તમારું કામગીરી થઈ છે, રોડ રસ્તા અને પાણી કેવી સુવિધા છે? અમારે રોડ રસ્તામાં પૂરેપૂરી સુવિધા નથી મળી, પાણી અનિયમિત મળે છે, અને અમારે સૌથી મોટી સમસ્યા હોય તો ભૂગર્ભ ગટરની, જે અમારે નથી મળી અત્યાર સુધી નથી થઈ, અમારે નથી થઈ। ઘન કચરાનો નિકાલ અમારે નથી થતો, કચરો અમારે સફાઈ કામગીરી યોગ્ય રીતે અમારે ત્યાં નથી થતી। ડોર ટુ ડોર કચરો આવે છે કે શું? આ ડોર ટુ ડોર કચરો લેવા આવે છે, પણ અનિયમિત આવે છે। બહુ ડીલે થાય છે, મોડું થાય છે, અને 5-10 દિવસે પાણી આવે છે। ઉનાળામાં તો બહુ પ્રોબ્લેમ થાય છે, અને 15-20 મિનિટ જ આપે। રોડની હાલત બહુ ખરાબ છે, અત્યારે બહુ મુશ્કેલી પડે છે બધાને, કેટલા એક્સિડન્ટ થાય છે અહીં રસ્તાને લીધે। કોઈ પણ દેશનું રાજસ્વ હોય છે, એ રાજસ્વ સ્ટેટ ગવર્મેન્ટ, નગરપાલિકા, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મારફત વપરાય। આ દેશનું પૂરેપૂરું રાજસ્વ માંગરોળને મળે છે। માંગરોળમાં ગઈકાલ સુધીની જે બોડી હતી, ગઈ સાલ સુધીની, એણે આ રાજસ્વ બરાબર વાપર્યું નથી, એટલે આ બધાની આ સુવિધાઓ થઈ છે। દેશમાંથી પૂરેપૂરું રાજસ્વ મળ્યું છે, વાપર્યું નથી, વાપર્યું નથી, સરખી રીતે વાપર્યું નથી, ભ્રષ્ટાચાર કર્યા છે, બરાબર છે। તો એટલા માટે આ દેશની હાલત છે। દેશને વિકસિત બનાવવો છે તો માંગરોળ બી વિકસિત થવું જોઈએ। આ દેશમાં જો વિકસિત કરવો હોય, માંગરોળનો જો વિકસિત કરવો હોય, તો માંગરોળમાં કામ કરતી બોડી આવવી જોઈએ। દાદા, શું લાગે છે, શું જરૂર છે માંગરોળની? માંગરોળ એ કોમવાદથી બહાર નીકળી અને જે કામ કરતા લોકો છે એમને ચૂંટવા જોઈએ। વિકાસમાં શું શું જોઈએ છે? શું લાગે છે કે આ વસ્તુ ઘટે છે? રોડ, રસ્તા, પાણી? આ દેશમાં, હિન્દુસ્તાનમાં જે માગે છે એ મળે છે, માગ્યા વગર પણ ઘણું બધું મળ્યું છે। અહીંયા કાંઈ જ ઘટતું નથી। અહીંયા માત્ર ને માત્ર નગરપાલિકાની અંદર સુશાસન સ્થપાઈ જાય એટલે બધું જ મળી જશે। ધારાસભ્ય જે પક્ષના હોય છે, સંસદ જે પક્ષના હોય છે, સ્ટેટ ગવર્મેન્ટ જે પાર્ટીની હોય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પાર્ટીની હોય છે, એ જ પાર્ટીની જો ડબલ એન્જિન જો કોઈ પણ પ્રકારનું આવે, હું ભાજપ કોંગ્રેસની વાત કરતો જ નથી, બરાબર, પણ એ રાજસ્વ બરાબર વપરાય, બધું સારું છે। કોંગ્રેસ નથી વાપરતું એવું? બિલકુલ નથી વાપરતું। શું ઘટે છે એ તો હું તમને શબ્દ કહું છું કે તમે નથી કે રોડ સારા નથી થતા, રસ્તા સારા નથી થતા, હોસ્પિટલ સારી નથી, અહીંની સ્કૂલો સારી નથી, તમામ પ્રાથમિક સુવિધા। અરે સ્મશાન નથી, અહીંયા સ્મશાન બી નથી હિન્દુઓની, તો આ તો થવું જ જોઈએ ને। વાત કરવામાં આવે માંગરોળ નગરપાલિકાની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે કહી રહ્યા છે। સામાન્ય સુવિધાઓ નથી મળતી ને તેના જ કારણે લોકો હાલ માંગરોળની અંદર પરેશાન છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ।